નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ભયંકર ગરમી વચ્ચે વાવાઝોડાની આગાહી। ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે, તેવામાં મિત્રો હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ છે, જેની અસર ગુજરાતમાં પણ થશે। 24મી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેની અસર મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે। એટલે કે મિત્રો 27મી આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ પણ આવશે। તો મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહી પણ કરી છે। કહ્યું કે મે મહિનામાં અંતમાં ચક્રવાત ઊભું થશે, જે મિત્રો પશ્ચિમ બંગાળમાં 26 મેના રોજ ભારે અસર પહોંચાડશે। ચક્રવાતના કારણે મિત્રો 100 થી લઈ 120 કિમીની ઝડપે પવન ફૂંકાશે। આ ચક્રવાત જો મિત્રો ઓમાન તરફ નહીં ફંટાય તો તે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોને તોકતે કરતા પણ ભારે નુકસાન પહોંચાડશે। ચક્રવાતને કારણે મિત્રો ભારે વરસાદ અને વીજ કરંટની શક્યતાઓ પણ રહેલી છે। 8 જૂન બાદ મિત્રો અરબ સાગરમાં અસર જોવા મળશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે મોદી સરકારના વચનો અધૂરા। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે। જોકે મિત્રો ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે। સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે। 2014 થી લઈ 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને મિત્રો 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને મિત્રો 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો। આ આંકડાઓ મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા અને ભાડુતી ખેડૂતો તેમજ મિત્રો વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા જુદી છે। અંદાજિત આવક વચન અપાયું હતું કે તેના કરતાં પણ ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે। મિત્રો, ગુજરાતના ખેડૂતોની ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ દેવા માફ થવા જોઈએ અને ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। ત્યાર પછીના સમાચારો મિત્રો જાણો નમો સરસ્વતી યોજના વિશે। નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે। આ યોજના થકી મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ મિત્રો 25,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ મિત્રો 2024માં આ યોજનાની જાહેરાત કરી હતી, જેમાં મિત્રો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુઓના છાણની ખરીદી કરશે સરકાર। ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ મિત્રો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી મિત્રો જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે। સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી અને સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણને એકત્રિત કરશે અને તેમની મિત્રો 1 રૂપિયા લેખે ચૂકવણી કરશે।
ત્યાર પછીના સમાચારો એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ચલાવી રહી છે. આ યોજના હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 60% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દરમાં 3% છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો પાક નુકસાન સહાય 50,000 રૂપિયા સુધીની સહાય. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજકરણથી નાગરિકો અથવા તો મિત્રો પશુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને મિત્રો બાયનંદા કેસની માર્ગદર્શિકા મુજબ અથવા તો રૂપિયા વિધાનસભા ખાતે વીજકરણથી નાગરિકો તેમજ મિત્રો પશુ મૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે નાગરિકોના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓનો કસૂર પુરવાર થયો હોય કે ન થતો હોય, પરંતુ જો મિત્રો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે ₹50,000 રૂપિયા સુધીની સહાય આર્થિક સહાય છે એ મિત્રો ભોગ બનનારને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં તો નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો સ્માર્ટ મીટર અંગે બાયડના ધારાસભ્યોનો મિત્રો સીએમને પત્ર. રાજ્યમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલડ એસ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે મિત્રો ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ કરી છે. હાલ મિત્રો જે પણ 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરના રીડિંગની સરખામણી કરી શકે. ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1151 થી લઈ 1364 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં મિત્રો એક મણના મગફળીના 1121 થી લઈ 1340 રૂપિયા મળ્યા હતા. આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1411 થી લઈને 1500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો સૂકી ડુંગળીના ખેડૂતોને 100 રૂપિયાથી લઈ 300 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં મિત્રો આજે સૂકી ડુંગળીની 3100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીને ઢગલા મોઢે આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં એક મણના લસણનો ભાવ ખેડૂતોને 1460 થી લઈ 3300 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 610 ક્વિન્ટલ લોકવણ ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 488 થી લઈને 623 અને લોકવણ ઘઉંના ભાવ 497 થી લઈ
540 રૂપિયા એક મણના ભાવ મળ્યા હતા. તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની પણ આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2160 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 280 રૂપિયાથી લઈ 680 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે મિત્રો ખેડૂતોને એક મણના લીંબુના 2000 રૂપિયાથી લઈ 2600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 271 રૂપિયા ક્વિન્ટલ થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ જનધન યોજનાને લઈને આવ્યું મોટું અપડેટ. આ લોકોના ખાતામાં આવશે 10,000 રૂપિયા સુધીની સહાય. ભારત સરકાર મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને મિત્રો ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકો મિત્રો બેન્કિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી કામોનો પણ લાભ મળી શકે. તમે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓ લાભ પણ લઈ શકો છો. જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેઓ મિત્રો જનધન ખાતાના લાભો પણ મેળવી શકે છે. નાગરિકોને આવા ઘણા લાભો પણ આપવામાં આવી રહ્યા છે જે મિત્રો અન્ય સામાન્ય ખાતાઓમાં ઉપલબ્ધ નથી. ખાસ કરીને મિત્રો તમારા ખાતામાં કેવી રીતે 10,000 રૂપિયા સુધીની સહાય આવશે, તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતું શરૂ કરવામાં આવ્યું છે, જેથી મિત્રો સામાન્ય નાગરિકો પણ બેંકની નાણાકીય સેવાઓ સાથે જોડાઈ શકે અને તેમના વ્યવહારો પણ સરળતાથી કરી શકે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા સુધીની રકમ મળી રહી છે. ઓવરડ્રાફ્ટ અથવા તો લોનની એક પ્રકારની સુવિધા પણ જનધન એકાઉન્ટમાં આપવામાં આવે છે. આમાં મિત્રો જો જનધન ખાતામાં ક્યારે પણ મિત્રો 2,000 રૂપિયાની જરૂર હોય તો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તેમના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીની સહાય પ્રદાન કરે છે. જો તમે પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગતા હોય તો તમારું ખાતું મિત્રો SBI માં જનધન ખાતાનું હોવું જોઈએ. જો તમારું ખાતું મિત્રો જનધન હોય તો તમને પણ મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ જાહેર. તો મિત્રો ગુજરાતમાં કેટલા દિવસે પહોંચશે ચોમાસું? ભારતના મિત્રો હવામાન વિભાગે બુધવારે ચોમાસું બેસવાની તારીખ જાહેર કરતા કહ્યું કે 31 મેના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. આ સાથે જ મિત્રો ભારતમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની 4 મહિનાની ચોમાસાની સિઝનની શરૂઆત થશે, જે મિત્રો ભારતની ખેતી અને વેપાર માટે ખૂબ જ મહત્વની હોય છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી છે. ગુજરાતમાં કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં મે મહિનો આખો અને ત્યારબાદ મિત્રો જૂન મહિનામાં શરૂઆતના દિવસોમાં ભારે ગરમી પડતી હોય છે. ભારે ગરમી અને બફારા બાદ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સત્તાવાર તારીખ 15 જૂન રહેલી છે, એટલે કે આ તારીખની આસપાસ રાજ્યમાં દર વર્ષે ચોમાસું શરૂ થતું હોય છે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ત્યારબાદ મિત્રો 10 દિવસની આસપાસ મુંબઈમાં પહોંચે છે અને ત્યારબાદ મિત્રો 5 દિવસની આસપાસ તે મિત્રો ગુજરાતમાં પહોંચે છે. ત્યાર પછીના સમાચારો, બાગાયતી પાકને મોટું નુકસાન, ખેડૂતોને તાત્કાલિક વળતરની જરૂરત. રાજ્યમાં વિવિધ સ્થળે મિત્રો સતત 3 દિવસથી થઈ રહેલા માવઠાના કારણે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકને પણ વધુ નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કેરી ઉપરાંત દાડમ, ચીકુ, કેળ, શેરડી અને પપૈયાના પાકને અસર થઈ છે. તે સાથે મિત્રો બાજરી, જુવાર, તલને પણ નુકસાન થવા પામતા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી છે. આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 17મી મે પછી નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખીને મિત્રો જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેમનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર વહેલી તકે આપવા માટે માંગણી કરી છે. આપના ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બાજરી, કેટલાક સ્થળે કઠોળના વાવેતરમાં અને મધ્ય
દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. તે સાથે કેલ્લો પાક, શેરડી, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાતમાં, તાલાળા સહિત સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો. ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર આપી રહી છે સબસિડી. મિત્રો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 જેટલા ખેડૂતોના ખેતરમાં જ મિત્રો સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી મિત્રો તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તે કયા ખેડૂતો હશે, તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને મિત્રો આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકની સિંચાઈ માટે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે 45,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી તેમના પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે છે. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા પર સબસિડીની સુવિધા મેળવવા માંગો છો તો આ માટે તમારે ટૂંક જ સમયમાં પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો. અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20 થી લઈને 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પણ પડી શકે છે. 7 થી લઈને 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી લઈને 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં આજે સવારથી જ મિત્રો વરસાદ શરૂ થયો છે. સવારથી જ મિત્રો ભારે ગાજવીજ સાથે અહીં મિત્રો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ મિત્રો આ પંથકમાં વરસાદ પડ્યો હતો. એક તરફ મિત્રો વરસાદના કારણે લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી છે, તો બીજી તરફ મિત્રો કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે, જેથી મિત્રો ખેડૂતો ચિંતિત થયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. ક્યાંક તમારા બાળકે તો આ ભૂલ નથી કરીને મધ્યપ્રદેશના મિત્રો ઇન્દોરમાં 6 વર્ષના બાળકે પાણી સમજીને એસિડ પી લીધું, જેના કારણે મિત્રો તેમનું મોત થયું હતું. બાણગંગા પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા સફાઈ માટે એસિડની બોટલ લઈને આવ્યા હતા. બાળકને આ વાતની જાણ નહોતી અને રાત્રે સૂતી વખતે બાળકને મિત્રો તરસ લાગી હતી. તેમણે મિત્રો પાણી સમજીને એસિડ પીધું હતું. આ પછી તેમને ઉલટી થવા લાગી હતી. હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો. વડોદરામાં જીબી સ્માર્ટ મીટરનો વિરોધ. સંસ્કારી નગરી વડોદરામાં જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેમનો વિરોધ મિત્રો કરવામાં આવી રહ્યો છે. જીબીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી મિત્રો વીજળી બિલ વધુ આવ્યું છે. લોકોમાં મિત્રો વધુ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. વિરોધ કરતા લોકોએ તેમના જૂના મીટર પાછા આપો તેવી માંગણી કરી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની મિત્રો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે। જે મુજબ મિત્રો ધોરણ અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને ₹20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને ₹30,000 સુધીની સહાય અપાશે। જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે। જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। જો મિત્રો વિદ્યાર્થીનીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હશે તો પણ તેમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। સરકાર દ્વારા જાહેર કરાયેલા મુજબ આવી વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 મળીને કુલ ₹20,000 ચૂકવાશે। જેમાં મિત્રો ધોરણ 9 અને ધોરણ 10ના શૈક્ષણિક વર્ષ દરમિયાન મિત્રો 10 માસ માટે માસિક ₹500 પ્રમાણે ₹5,000 મુજબ બંને વર્ષમાં કુલ ₹10,000 અપાશે। જ્યારે મિત્રો બાકીના ₹10,000 ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ ચૂકવાશે। એવી જ રીતે મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 મળીને કુલ ₹30,000 સુધીની સહાય અપાશે।